નમસ્કાર દર્શક મિત્રો, હું છું સાગર રાજગોર ઉર્ફે દેશી પાઘડીનો જીવો. અને આજે જય દ્વારકાધીશ બોલતા જાઓ, જય ઠાકર બોલતા જાઓ. મિત્રો એટલું માનવ મેરામણ ઉમટી પડ્યું છે રોડ ઉપર. કેમ્પના તો તમને બધું વસ્તુ બતાવવાનો જ છું, પણ સેવા કેટલા માણસો અનોખી પ્રકારની સેવા કરી રહ્યા છે એ પણ તમને મારા વ્લોગની અંદર જોવા મળશે. અને ખાસ દ્વારકાધીશની ધજાના દર્શન પણ તમે મારા વિડીયોની અંદર કરી શકશો. તો મારા વ્લોગની અંદર બન્યા રહેજો. જુઓ તમે, જ્યાં જુઓ ત્યાં મિત્રો માનવ મેરામણ અને જય દ્વારકાધીશ, જય ઠાકર બોલતા જાઓ, જય દ્વારકાધીશ બોલતા જાઓ, એવું માનવ મેરામણ અને જય દ્વારકાધીશનો જ્યાં નારો લાગે છે, નાના નાના બાળકોથી માંડી અને મોટા વૃદ્ધો યુવાનો તમે જોઈ શકશો. હાલી ચાલી અને પગપાળા દ્વારકાધીશની યાત્રાએ જાય છે. તો મારા વ્લોગની અંદર બન્યા રહેજો અને જય દ્વારકાધીશ કોમેન્ટ મિત્રો જરૂર કરી દેજો. બન્યા રહેજો. મળીએ આપણે. બપોરના ધોમ તડકાના 2 વાગ્યાનો સમય છે અને આપણી સાથે આપણો એક મિત્ર છે. ભાઈ તમે ક્યાંથી આવો છો? ભાણવડથી ભાઈ ચાલીને આપણા જ વિસ્તારના છે. અને મિત્રો દ્વારકા જઈ રહ્યા છો તમે? કેટલો કલાકથી ચાલી રહ્યા છો તમે? 3 કલાકથી ભાઈ ચાલી રહ્યા છો. સારું ભાઈ, જય દ્વારકાધીશ જવા આપણે. ભરવાડ, વાહ ભાઈ વાહ. મિત્રો ઘણું બધું તમને જોવા મળશે આગળ મારા વ્લોગમાં. તમે જોઈ શકો છો એટલા મિત્રો સેવા કરતા લોકો છે તમને જોવા મળે છે. સામેથી તમે જોઈ શકો છો ટ્રકો ભરાય અને એટલું જમવાની વ્યવસ્થા સારી રીતે કરે છે. તમને બતાવું. હોય મિત્રો એના માટે ટ્રાફિક જામ છે. વાહનોની અંદર પણ તમે જોઈ શકો છો ભાઈઓ છે અહીંયા ફ્રૂટ સલાડની સેવા કરી રહ્યા છે. તો બાપા તમારું કયું ગામ છે? જામનગરથી મિત્રો અહીંયા સેવા કરવા માટે લાખોની સંખ્યામાં જય દ્વારકાધીશ બોલતા જાઓ, જય ઠાકર બોલતા જાઓ. આગળ બન્યા રહેજો મારા બ્લોગની સાથે. આગળ પણ તમને જય દ્વારકાધીશ. મિત્રો દ્વારકાધીશના આંગણે જવાનો કેવો અનુભવ અંદરથી જે આનંદ છે જે માતાઓ બહેનો દીકરીઓ છે અત્યારે અહીંયા રાસ રમી રહ્યા છે. તમે જોઈ શકો છો પાછળ. અને આ સરસ મજાનો ઉતારો અને ઘણા બધા માણસો આવી તમે સાંભળી શકો છો. મહારાષ્ટ્રથી મિત્રો ચાલીને આવે છે. દાદા અંદાજે કેટલા વર્ષથી તમે ચાલીને આવો છો દ્વારકા? 9 વર્ષથી મિત્રો. અને આપની ઉંમર કેટલી હશે? કેટલી? 55 વર્ષથી. અને મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા શ્રદ્ધાળુઓ. આપને બતાવું અહીંયા બાપા આપનો ખૂબ ખૂબ આભાર અને જય દ્વારકાધીશ. તમે સામે જોઈ શકો છો અહીંયા કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ રાખી છે. અને આગળ પણ તમને હું મારા વિડીયોની અંદર આવી બધી માહિતી છે આપતો રહેજો. મારી સાથે આવું તમને તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે અહીંયા જે રસ્તા ઉપર પદયાત્રીઓ ચાલીને જતા હોય એના માટે ખૂબ જ સુવિધા કરેલી છે. અને રહેવા માટે
કોઈ વ્યક્તિ થાકી જાય તો એના માટે પણ વ્યવસ્થા કરેલી છે. તો સમજો તમે બાપાજી ચાલીને, બાપા કેટલેથી ચાલીને આવો છો તમે? જાવી છે સુરેન્દ્રનગરથી, આવે જાવી છે દ્વારકા. સુરેન્દ્રનગરથી મિત્રો ચાલીને. બાપા તમારી ઉંમર કેટલી છે? અમારે 65 વર્ષના વૃદ્ધ છે. તમે જોઈ શકો છો, યુવાનો છે, વૃદ્ધ છે. મંડળી ચાલુ થાય છે. હરિહર પણ ચાલુ છે. હરિહરનો પ્રસાદ લો, મંડળીનો આનંદ લો. પધારો પધારો પધારો. સબસીવાળી આશ્રમ આપનું હાર્દિક સ્વાગત કરું છું. રિક્ષાવાળા ભાઈ તાત્કાલિક આગળ જવા દે. આગળ ઘોડા ઉપર પાર્કિંગ છે, આગળ જવા દે. બેનરીઓ આશ્રમનો ગેટ ખોલ દો, અંદર હોવા જાય. બેનો અને હવે થાય છે મિત્રો ગુજરાતના લોકલાડીલા કલાકાર એવા પિન્ટુભાઈ અલગોતરનો પ્રોગ્રામ ચાલુ.
ત્યાં તો ગોવાળિયા લાકડીઓથી રમતા હતા મિત્રો, જોઈ લ્યો તમે. માલધારીનો પહેરવેશ પહેરી અને જે જૂની સંસ્કૃતિ છે એ લાકડીઓથી આ ગોવાળિયા છે એ મોજ માણતા હતા, તમે જોઈ શકો છો. આપણે આવી ગયા થોડાક આગળ અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બેન્ડ વાજા ઉપર જે મિત્રો છે એ રમી રહ્યા છે. જેને જેમ મોજ આવે એમ બધા રમતા હતા. દ્વારકા રસ્તામાં જતા પગપાળા મિત્રો જે હોય છે એ આવી રીતે રમતા રમતા મોજ કરતા જય દ્વારકાધીશ બોલતા રસ્તામાં મોજ કરે છે. અને ત્યાં તો મળી ગયો આપને આપણો મિત્ર ટેડી, તમે જોઈ લ્યો. વાહ તારો ઠુમકો, વાહ કલેજા. અને ખૂબ જ સુંદર મિત્રો આ નજારો છે એ તમે દ્વારકા જે મિત્રો આવ્યા હશે એને ખબર હશે. દ્વારકા પગપાળા ચાલીને આવો એટલે આવી મોજ હોય. વાહ બાપા વાહ. એ ભાઈ રહેવા દે ભાઈ મોજ મોજ. અને ત્યાં તો થઈ ગયો નાઇટની અંદર કાજલ મહેરિયાનો પ્રોગ્રામ ચાલુ. રૂપિયાનો થવા માંડ્યો છે વરસાદ, જોઈ લ્યો. અહીંયા ફૂલડોલ ઉત્સવની અંદર કાજલ મહેરિયા, સંગીતાબેન લાબડિયા ગુજરાતના નામાંકિત કલાકારો છે એ હતા અને આપણે પહોંચી ગયા હતા ડાયરામાં. તો ફૂલડોલ ઉત્સવની અંદર તમે જોઈ શકો છો કાજલ મહેરિયા ખૂબ જ સુંદર જે પ્રોગ્રામ છે એ નાઇટની અંદર હતો, તમે સામે જોઈ શકો છો. આ છે ગુજરાતના નામાંકિત કલાકાર એવા કાજલ મહેરિયા અને પોતાના સુરીલા અલગ અવાજ અને અલગ અંદાજથી ખૂબ જ લોકોને મોજ કરાવી છે. ફૂલડોલ ઉત્સવની અંદર બીજા ઘણા બધા ગોપાલભાઈ ભરવાડ, કૌશિકભાઈ ભરવાડ, વિપુલભાઈ સુસરા અને સાવનભાઈ ભરવાડ જેવા નામાંકિત કલાકારો ફૂલડોલ ઉત્સવની અંદર આ ડાયરાની અંદર મિત્રો દ્વારકાની અંદર હતા. અને જે કોઈ મિત્રો દ્વારકાની અંદર હતા એમને ખબર હશે કે કયા કયા કલાકાર હતા અને કેવી મોજ આવી હતી. તમે જોઈ શકો છો સામે કાજલ મહેરિયા એ પોતાના સુરીલા અવાજથી અને પોતાના જે પ્રખ્યાત ગીતો છે એનાથી જે મિત્રો ત્યાં હતા એમને મોજ કરાવી રહ્યા છે. કાજલ મહેરિયાને લવ સોંગ, સેડ સોંગ અને બીજા ઘણા બધા સોંગથી તમે અને હું મિત્રો ઓળખીએ છીએ.
અને હવે દ્વારકાધીશના શિખર ઉપર જે ધ્વજા છે એમના આપણે દર્શન કરીશું. જોતા રહેજો મારી યુટ્યુબ ચેનલને. મળીએ આપણે આગલા વ્લોગની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.